સાબરકાંઠાના ઈડરના સુદ્રાસરાના ગામે પરપ્રાંતીય ઇસમની હત્યાના મામલે જાદર પોલીસ દ્વારા હત્યા કરનાર આરોપીની અટકાયત કરવામાં આવી છે। જોકે પારિવારિક સંબંધોમાં પોતાની બહેન સાથે પ્રેમ હોવાના વહેમના પગલે હત્યા કરાયા હોવાનો આરોપીએ સ્વીકાર કર્યો છે। સાથોસાથ પોલીસે આ મામલે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। જેનું નામ છે મનજીત સિંહ, એની સાથે વાંધા તકરારના કારણે આ જે પૂરો છે એને માથાના ભાગમાં રાત્રિના સમયે ઈજા પહોંચાડીને મોતને ઘાટ ઉતારેલો હતો। ત્યારબાદ તે ઘટના સ્થળેથી નાસી ગયો હતો। ત્યારબાદ તેના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુદ્રાસરાની અંદર પ્રેમ પ્રકરણની અંદર સાથી મિત્રને બોથક પદાર્થ વડે મોતને ઘાટ ઉતારી પલાયન થયો હતો। ત્યારબાદ પોલીસે જે આરોપીને ઝડપી લેવાના ચક્રો છે તે ચક્રો ગતિમાન કર્યા હતા। સર્વેલન્સ ટીમને આધારે આરોપી ઈડર તરફ આવતો હોવાની બાતમી અનુસાર આરોપી પોલીસને હાથ લાગ્યો છે। જાદર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને આરોપી જે મોતને ઘાટ સાથી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો છે તે સમગ્ર બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પરંતુ હાલ આરોપીને હત્યાના ગુના હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાયો છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।